રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કચ્છમાં શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વખતે જિલ્લાની દરેક કોર્ટ દ્વારા લોક અદાલતમાં મૂકી શકાય તેવા નાના કેસો શોધી તેનો નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું, જેમાં ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ અને તમામ 10 તાલુકાઓમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા લગ્ન વિષયક તકરારના કેસો, સમાધાન કરી શકાય તેવા ફોજદારી કેસો, નજીવા ગુનાના કેસો, દીવાની દાવાઓ જેવા કે લેણી રકમના દાવા, દરખાસ્તો, સમાધાનની શક્યતા જણાઈ આવે તેવા બીજા દાવાઓ, મોટર અકસ્માત વળતરની અરજીઓ વગેરે લોક અદાલતમાં મૂકી શકાય તેવા કેસો ફાઇન્ડ આઉટ કરવાની પ્રક્રિયા અગાઉથી હાથ ધરાઈ હતી। તમામ ન્યાયાધીશો, કલેક્ટર અને અદાલતના તમામ નિવાસી અધિક કલેક્ટર, તમામ તાલુકા બાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો, પેનલ એડવોકેટો, જિલ્લા સરકારી વકીલ, મદદનીશ સરકારી વકીલો, કોર્ટના તમામ કર્મચારીઓ, PGVCL, બેંકના અધિકારીઓ, ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓનો સહકાર મળ્યો હતો। ભુજ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ VA બુદ્ધા, ચેરમેન અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ, સેક્રેટરી BM પ્રજાપતિએ આજની લોક અદાલત અંગે માહિતી પૂરી પાડી હતી। મને કહેતા આનંદ થાય છે કે નામદાર ન્યાયમૂર્તિ ગુજરાત સ્ટેટના ચેરમેન સાહેબ, આપણા યુનિટ જજ સાહેબ નિર્જર દેસાઈ સાહેબ અને અહીંયા સાથી જે મારા જ્યુડિશિયલ ઓફિસર છે એ બધાએ ભેગા મળી અને નામદાર હાઈકોર્ટની સૂચના અને મુજબ આજે 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત છે। આ લોક અદાલતમાં આપણા રેગ્યુલર કોર્ટના કેસો આપ સૌ જાણો જ છો કે વટાવખત અધિનિયમના કેસ હોય, દેવાની પ્રકારના હોય કે પછી ઘરેલું હિંસા પ્રકારના હોય કે મિલકત સ્વરૂપના હોય, સમાધાન લાયક ફોજદારી કેસો મૂકવામાં આવેલા છે। લગભગ 11,000 કેસો આપણે મૂકેલા છે। સાથે સાથે પ્રી લિટિગેશન જે કેસો છે કે જે કોર્ટમાં કેસો દાખલ થયા નથી એવા કેસોનું આપણે એનું કોર્ટમાં કેસ દાખલ થાય એની પહેલાં એનું ભારણ ઘટાડીએ છીએ અને આ લોક અદાલતના કારણે જે સામાન્ય બાબતો માટે પક્ષકારોમાં કંકાસ હોય છે, ઝઘડો હોય છે, એનો એક સુલેહભર્યો અંત આવે છે। વકીલશ્રીઓ અહીંના છે એ અને સાથે જે મીડિયેશનના અમારા મેમ્બરની ટીમ છે એ બધા જ લોકોનો સાથ અને સહકાર મળે છે। અહીંયા બાર એસોસિએશનનો પણ સંપૂર્ણ સાથ અને સહકાર છે। હું એવું કહીશ કે કચ્છ જિલ્લાની પ્રજા છે એ મૂળ એમ એનું લડાકુ પ્રજા કહેવાય, પણ જ્યારે કેસની કે કોર્ટની વાત આવે ત્યારે એકદમ સરળ અને સૌમ્ય પ્રજાજનો છે। ફરી વખત આ લોક અદાલત આપ સૌ દ્વારા સફળ થનાર છે અને થઈ રહી છે। અત્યારે હું જસ્ટ રાઉન્ડ મારીને આવેલો છે, એમાં પણ જોયું કે બધા જ કેટલા બધા ઉત્સાહથી આ લોકો આપણને જે કેસમાં નિરાકરણ કરવા માગે છે અને આ નિરાકરણ કરી ન ફક્ત કોર્ટોનું પણ આપણે આપણા દેશનું પણ એક જે સિસ્ટમ છે એમાં સહભાગી થઈએ છીએ। દરમિયાન ભુજ ફેમિલી કોર્ટ ખાતે પણ આજે કૌટુંબિક તકરારના કેસોનો નિકાલ લાવવામાં આવ્યો હતો। ખાસ કરીને સમાધાન લાયક કેસોમાં પતિ પત્નીને સાથે રહેવા સમજાવવામાં આવ્યા હતા, તો છૂટાછેડાના કેસનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો। ભુજ ફેમિલી કોર્ટના જજ શ્રી JV ગોલાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। મારું નામ વસંત ગોલાણી છે। હું ફેમિલી કોર્ટ ભુજ મુકામે પ્રિન્સિપલ જજ તરીકે ફરજ બજાવું છું। આજરોજ નેશનલ લોક અદાલતમાં 160 જેટલા કેસો અમે રાખેલા છે અને 160 કેસો પૈકી અત્યાર સુધીમાં 70થી 75 કેસોમાં સમાધાન થયેલ છે, જે પૈકી 30 કેસો એવા છે કે જેમાં પતિ અને પત્ની ઘણા લાંબા સમયથી જે ઝઘડતા હતા અને સાથે રહેવાનું આજરોજ નક્કી કર્યું છે અને સાથે રહે છે। આ ઉપરાંત લગભગ 10 કેસ એવા છે કે જેમાં બંને જણાએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે। આ ઉપરાંત અમુક ભરણ પોષણની રકમો જે ઓર્ડરો થયેલા હતા અને ઘણા લાંબા સમયથી રકમો ભરાતી ન હતી એવા બધા કેસોમાં રકમો ભરાઈ છે। લગભગ 40થી 45 કેસો એવા છે કે જેમાં રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ છે ને એ બધા કેસો સામાવાળા તરફે પરત ખેંચાયા છે। કુલ અત્યાર સુધી 70થી 75 કેસો પૂરા થયા છે અને હજુ પણ પૂરી કેસો વધુ નિકાલ થાય એની પૂરેપૂરી શક્યતા છે। એક ફેમિલી કોર્ટ જજ તરીકે હું પતિ અને પત્નીના જે તકરાર છે એ બાબતે હું એક એવી વસ્તુ કહેવા માગું છું કે જ્યારે પતિ અને પત્નીનો ઝઘડો થાય છે તો પહેલાં તો ઝઘડ્યા પછી એ લોકો વાતચીત બંધ કરે છે। એ લોકોને વાતચીત ચાલુ રાખવી જોઈએ। વાતચીત કરશે, કદાચ ઝઘડા બાબતની વાતચીત નહીં કર્યા વગર
નવા મુદ્દાઓ પર વાતચીત કરતા રહે તો કદાચ ઝઘડો ભૂલાઈ જશે અને લગ્ન તૂટતા બચી શકશે. તો હું એવું કરીશ કે બધાને એવો આગ્રહ રહે કે બધા જે છે પતિ પત્નીમાં બંનેની વાતચીત ચાલુ રખાવો. ફોનથી વાતચીત થાય કે રૂબરૂ મળવાનું થાય, પણ વાતચીત ચાલુ રખાવો તો જ નિકાલ થશે અને સમાજ માટે એ સારી વસ્તુ છે. ઘર ના તૂટવા જોઈએ.